અને સમાચારમાં હવે વાત કરીશું ભાજપ નેતાના સીવણ ક્લાસની। જી હા, વાત રાજકોટની છે કે જ્યાં સીવણ ક્લાસ અત્યારે ખૂબ ચર્ચામાં આવી ગયો છે અને કેમ ચર્ચામાં આવ્યો છે એ જાણકારી પણ આપના સુધી પહોંચાડીએ। રાજકોટમાં મનપા સંચાલિત સ્નાનાગૃહમાં ભાજપના આગેવાન ધર્મેશ ઝરિયાએ કબજો કરીને સીવણ ક્લાસ શરૂ કરી દીધાનો આક્ષેપ લાગ્યો છે। અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં સોસાયટીમાં મહિલાઓ માટે માઠા પ્રસંગમાં સ્નાન કરવા માટે સ્નાનાગૃહ બનાવાયો હતો, જેનો ઉપયોગ મહિલાઓ દ્વારા કરાતો હતો, પરંતુ આ સ્નાનાગૃહમાં ભાજપ આગેવાને ગેરકાયદે સીવણ ક્લાસ ઊભો કરી દીધો હતો। મહિલાઓ પાસે 700 રૂપિયાની ફી ઉઘરાવીને અહીં સીવણ ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યો। વિવાદ વકરતા મનપાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સ્નાનાગૃહને સીલ માર્યું છે। तो बीजी तरफ मनपानी स्टेन्डिंग कमिटीना चेरमेने आ अंगे खातरी आपी छे के मनपानी मिलकत पर कोई गैरकायदे कब्जो करायो हशे तो तेनी तपास थशे अने जवाबदारो सामे कार्यवाही करवामां आवशे। लख्युं छे ए पण मैं वांच्युं छे, पण ज्यां सुधी वास्तविकतानो स्वीकार न थाय त्यां सुधी कोई एवुं न कही शकું। એટલા માટે કે કોર્પોરેટરના પતિ છે, બીજા કોઈ છે એ મને ખ્યાલ નથી। મેં પહેલા જ આપની પાસે સ્વીકારી લીધું છે કે વિષયમાં હું ઊંધો ઉતરો નથી, પરંતુ એક વસ્તુ આપના દ્વારા કહીશ કે મહાનગરપાલિકાની પ્રોપર્ટી છે તો એ મહાનગરપાલિકાની પ્રોપર્ટી અમે હસ્તગત કરી અને જે વ્યક્તિ ચલાવતા એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવાની પણ હું ખાતરી આપું છું।